ઓમ શાંતિ. આજે તારીખ 7 સપ્ટેમ્બર 2021. બાબાના મધુર મીઠા મહાવાક્યો. મીઠા બાળકો, તમે ભગવાન પરમપિતા પરમાત્માના વિદ્યાર્થી છો અને તમને સાચું સાચું જ્ઞાન મળી રહ્યું છે અને જ્ઞાન દ્વારા તમે સાચા રૂપ બસંત બનો છો. તો પોતાના મુખ દ્વારા સદૈવ જ્ઞાન રત્નો જ બહાર નીકળવા જોઈએ, કારણ કે રૂપ બસંતમાંના આપણા દ્વારા જ્ઞાનની ખુશ્બુ ફેલાવનાર, તો આપણે સાચા ખુશ્બુ ફેલાવનાર બનવાનું છે. તો એના માટે મુખ દ્વારા સદૈવ જ્ઞાન રત્ન જ એકબીજાને આપતા રહો. પ્રશ્ન: બાબા બાળકોને સુરજિત કરવા માટે એવી કઈ સંજીવની બુટ્ટી આપે છે? કારણ કે કોઈ મૂર્છિત થઈ જાય, કાં તો બીમાર થઈ જાય, કાં તો કોઈ શસ્ત્ર વાગી ગયું હોય તો એમાં મૂર્છિત થઈ ગયા હોય, તો એ મૂર્છિતને સુરજિત કરવા માટે પહેલાં ઋષિમુનિઓ સંજીવની બુટ્ટી આપતા હતા. તો અત્યારે બાબા કઈ સંજીવની બુટ્ટી આપે છે? ઉત્તર: મન મના ભવ. કઈ સંજીવની બુટ્ટી છે? મન મના ભવ, અર્થાત બાબાને યાદ કરો. નશો રહે કે પરમાત્મા દ્વારા અમે દેવતા બનવા માટે અથવા રાજ્ય પદની પ્રાપ્તિ માટે આ જ્ઞાન લઈ રહ્યા છીએ. કયો નશો રહેવો જોઈએ? કે રાજ્ય પદની પ્રાપ્તિ માટે, સતયુગમાં દેવતા બનવા માટેનું આ જ્ઞાન લઈ રહ્યા છે. અને આ સ્મૃતિ જ, આ યાદ સંજીવની બુટ્ટી છે, જે સુરજિત કરી દે છે. માના ભલે આપણે મૂર્છિત અવસ્થામાં હોઈએ, મૂર્છિત એટલે અજ્ઞાનતામાં મૂર્છિત, દુઃખ, અશાંતિ, ચિંતા, ડિપ્રેશનમાં મૂર્છિત, તો એવી અવસ્થામાં હોઈએ તો બાબા સુખ, શાંતિ, સમૃદ્ધિથી ભરપૂર બનાવી દે છે. અને જેને આ મંત્ર આવડી જાય છે, જેની પાસે સંજીવની બુટ્ટી પ્રાપ્ત થઈ જાય છે, એની અવસ્થા ક્યારેય મૂર્જાતી નથી. એ સદૈવ પોતાનું ચેકિંગ કરતા રહે છે અને બીજાને પણ સાવધાન કરતા રહેતા હોય છે. ઓમ શાંતિ. આ કોલેજ છે કે જેમાં જેવી રીતે સ્કૂલમાં સ્ટુડન્ટ વિદ્યાર્થી બેસે છે તો સમજે છે કે અમે શિક્ષકની આગળ બેઠા છીએ, શિક્ષક અમને ભણાવી રહ્યા છે, પછી ભણીશું તો આગળ પરીક્ષા બી પાસ કરવા બેસવું પડશે. તો આ બધું બુદ્ધિમાં વિદ્યાર્થીઓને રહેતું હોય છે. તો સત્સંગ આદિમાં જે જતા હોય છે, વેદશાસ્ત્ર બધું સાંભળતા હોય, ત્યાં એ લક્ષ્ય નથી રહેતું કે અમારે પરીક્ષા આપવી પડશે, કારણ કે ત્યાં શાસ્ત્ર બધું બુદ્ધિમાંથી નીકળી જાય છે. કારણ કે ત્યાંથી બહાર આવે તો શાસ્ત્ર બધી બુદ્ધિમાંથી બહાર નીકળી ગયું. તો બાબા કહે છે તમે જાણો છો કે તમે મનુષ્યમાંથી દેવતા બની રહ્યા છો, એ પણ ભવિષ્ય 21 જન્મો માટે. વિદ્યાર્થી ઘરમાં બેઠા હોય અથવા ક્યાંય પણ ગયા હોય તો બુદ્ધિમાં એ રહેતું હોય છે કે અમે જે ભણી રહ્યા છીએ એનાથી અમારે આગળ પરીક્ષા આપવાની છે, પરીક્ષા પાસ કરવી પડશે. તો બાબા કહે છે તમે બાળકો જ્યારે ક્લાસમાં બેસો છો તો આ જાણો છો કે આપણે દેવતા બની રહ્યા છીએ, અને તમને એ પણ ખબર છે કે તમે પોતાને વિદ્યાર્થી પણ સમજો છો, અને તમે વિદ્યાર્થીની સાથે સાથે પહેલાં શું છો? આત્મા. આ શરીર દ્વારા જ્ઞાન લઈ રહ્યા છો. તો આત્મા જાણે છે કે આ શરીર છોડીને ભવિષ્યમાં આપણે નવું શરીર પ્રાપ્ત કરીશું, જે શરીરને દેવતાઈ કહેવાય છે. અહીંયા તો વિકારી પતિત શરીર છે. સતયુગમાં આપણને ફરી નવું શરીર મળશે. આ સમજ અત્યારે મળી રહી છે. તો હું આત્મા જ્ઞાન લઈ રહી છું અને જ્ઞાન સાગર પરમપિતા પરમાત્મા જ્ઞાન આપી રહ્યા છે. અહીંયા બાબા કહે છે તમને ગૃહસ્થ વ્યવહારની ચિંતા પણ રહેવી જોઈએ નહીં. બુદ્ધિમાં ચાલતું રહે કે આપણે ભવિષ્યના માટે મનુષ્યમાંથી દેવતા બની રહ્યા છીએ. દેવતાઓ રહે છે સ્વર્ગમાં. અહીંયા તો બાબા કહે છે ઘડી ઘડી ચિંતન કરવાનું છે. તો ચિંતન કરીશું તો બાળકોને ખુશી પણ રહેશે અને પુરુષાર્થ પણ કરશે. કારણ કે જેટલું જ્ઞાનનું મનન ચિંતન થતું જશે એટલી ખુશી પણ વધશે, તો પુરુષાર્થ પણ વધશે.
તો મનસા વાચા કર્મણા પવિત્ર પણ રહીશું. તો સર્વને ખુશીનો સંદેશ સંભળાવતા રહો. બ્રહ્મા કુમાર તો ઘણા બધા છે, તમે બધા અત્યારે વિદ્યાર્થી જીવનમાં છો. કહેવામાં આવે છે કે આ જીવન જે પોતાને વિદ્યાર્થી સમજીને જીવે છે ને એ જીવનમાં ઘણી બધી પ્રાપ્તિ કરી શકે છે. તો આપણે શું છે? આપણે પણ વિદ્યાર્થી છીએ, તો સ્વયંને વિદ્યાર્થી સમજો. વિદ્યાર્થીમાંના વિદ્યાનું અર્જન કરતા રહેવાનું. તો જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી કંઈક ને કંઈક શીખતા રહેવાનો જેને ઉમંગ ઉત્સાહ હોય છે એને વિદ્યાર્થી કહેવાય છે. એવું નથી કે ધંધાદોરીમાં ગયા તો વિદ્યાર્થી લાઈફ જ ભૂલી ગયા. કારણ કે ભણ્યા ગણ્યા નોકરી ધંધો લાગી ગયો પછી શીખવાનું જ બધું ભૂલી ગયા. નહીં, જેવી રીતે આ મીઠાઈવાળા છે તો સમજે છે ને કે અમે વિદ્યાર્થી છીએ. કારણ કે મીઠાઈની અંદર જે રસોઈયા હોય તો રસોઈયા હરરોજ નવું નવું કંઈક શીખતા રહેતા હોય છે. કારણ કે નવી નવી આઈટમો આવતી રહેતી હોય, એમાં નવીનતા આવે. આ વસ્તુ નાખે તો આવું ટેસ્ટ આવે, આ વસ્તુ નાખે તો આવું ટેસ્ટ આવે. તો એક વિદ્યાર્થીને ક્યારે મીઠાઈ બનાવવાની હોય તો શું? અહીંયા તો બાબા કહે છે તમારી વાત તો ન્યારી છે. શરીર નિર્વાહ માટે ભલે ધંધા પણ કરો, નોકરી ધંધો ભલે કરો, સાથ બુદ્ધિમાં આ યાદ રાખો કે આપણે પરમપિતા પરમાત્મા દ્વારા જ્ઞાન લઈ રહ્યા છે. તો તમારી બુદ્ધિમાં રહેવું જોઈએ કે આ સમયે સમગ્ર દુનિયા નર્કવાસી છે, પરંતુ આ કોઈ સમજતું નથી કે આપણે ભારતવાસી નર્કવાસી છીએ અને આપણે ભારતવાસી જ સ્વર્ગવાસી હતા એ ભૂલી ગયા છે અને નર્કવાસી સમજવા તૈયાર નથી. તો બાબા કહે છે તમને બાળકોએ તો સારા આખો દિવસ એ નશો રહેતો નથી. કારણ કે એ સ્મૃતિ નથી કે આપણે ભવિષ્યમાં દેવતા બનવાના છીએ. અત્યારે પરમાત્માનું ઊંચું જ્ઞાન છે એનું મનન ચિંતન નથી તો નશો નહીં રહે, તો ઘડી ઘડી ભૂલી જાય છે. તો બાબા કહે છે ભલે તમે બીકે છો, ટીચર્સ છો, શિક્ષા પણ આપો છો, મનુષ્યોને દેવતા પણ બનાવો છો, નર્કવાસીને સ્વર્ગવાસી બનાવી રહ્યા છો, પરંતુ તો એ ભૂલી જાઓ છો. તમે જાણો છો કે આ સમય સમગ્ર દુનિયા આસુરી સંપ્રદાય છે. આત્મા પણ પતિત તો શરીર પણ પતિત છે. હવે તમને બાળકોને આ વિકારોની બદબુ આવે છે. શું આવે છે? ગંધ. કારણ કે વિકાર એ ગંદકી છે. ગંદકીની બદબુ, નફરત થાય છે. કામ, ક્રોધ આદિ બાબા કહે છે બધા જ ગ્લાનિની વસ્તુઓ છે. ગ્લાનિમાંના નફરતની વસ્તુઓ છે. સૌથી મોટી ગ્લાનિની વસ્તુ છે વિકાર. તો સંન્યાસીઓમાં પણ થોડો ક્રોધ રહે છે. કારણ કે જેવું અન્ન એવું મન. કારણ કે સંન્યાસીઓ ખાય છે કોનું? ગૃહસ્થ પાસેથી માંગીને લઈ જઈને ખાતા હોય છે. તો ગૃહસ્થીઓ તો ઘરમાં લડાઈ ઝઘડો કરીને બનાવતા હોય, ટીવી સિરિયલ પિક્ચર જોઈને બનાવતા હોય. તો જેવું અન્ન એવું મન ઉપર અસર થતી હોય છે. કોઈ અનાજ નથી ખાતા પરંતુ પૈસા લેતા હોય છે. તો પતિતોનો પ્રભાવ તો એની ઉપર પડતો રહેતો હોય છે ને. તો પતિતનું અન્ન પતિત જ બનાવશે. તો પવિત્રતાના ઉપર બાબા આપણને વિશેષ ભાર આપે છે, વિશેષ જોર આપે છે. કારણ કે પવિત્ર જેવો પૈસો હશે, જેવું અન્ન હશે એવો પ્રભાવ પડતો જ હોય છે. તો બાબા કહે છે તમારો આ પ્રચાર વધતો જશે. બધા લોકો ચાહના રાખશે કે અમે પવિત્ર બનીએ. આ વાત દિલથી લાગી જશે. કારણ કે પવિત્ર બનવા વગર તો સ્વર્ગના માલિક બની શકતા નથી. ધીમે ધીમે આ બધાની વૃદ્ધિ થતી જશે. તો જે સ્વર્ગવાસી બનવાના છે એ તો બનીને જ રહેવાના. તો કહે છે કે અમે તો પવિત્ર બની પવિત્ર દુનિયાના માલિક જરૂર બનીશું. કારણ કે આ કલ્યાણકારી સંગમ યુગ છે, જ્યારે પતિત દુનિયા પાવન હોય છે. એટલા માટે કહેવાય છે પુરુષોત્તમ સંગમ યુગ. અને અત્યારે કયો યુગ ચાલી રહ્યો છે? મર્યાદા પુરુષોત્તમ સંગમ યુગ. માના પુરુષમાંથી ઉત્તમ બનવાનો સમય છે. આ કલ્યાણકારી છે. મનુષ્ય સૃષ્ટિનું કલ્યાણ થાય છે. તો
તો બાપ કલ્યાણકારી છે તો બાળકોને પણ કલ્યાણકારી બનાવે છે અને આવીને યોગ શીખવાડે છે મનુષ્યમાંથી દેવતા બનવા માટે. તો બાબા કહે છે તમે જાણો છો કે આ તમારી હેડ સ્કૂલ છે, મને સૌથી મોટી ઉપરી સ્કૂલ છે. દુનિયાની બધી સ્કૂલોમાં ઉપરી સ્કૂલ આપણી છે. અહીંયા કોઈ ગોરખ ધંધો કોઈનો છે નહીં. બહાર તો બાબા કહે છે બહાર જાઓ તો ગોરખ ધંધામાં લાગી જશો. અહીંયા તો એ યાદ નથી કે અમે વિદ્યાર્થી છીએ, કારણ કે આપણે નર્કવાસીમાંથી સ્વર્ગવાસી બની રહ્યા છે. તો આ વિચાર બુદ્ધિમાં ત્યારે ચાલશે જ્યારે ફુરસત હશે. કોશિશ કરીને બાબા કહે છે સમય કાઢવો જોઈએ, બુદ્ધિમાં યાદ રાખવું જોઈએ કે અમે તમો પ્રધાનમાંથી સતો પ્રધાન બની રહ્યા છે. એક બાપને યાદ કરવાના છે. ધંધામાં પણ ફ્રી સમય મળે છે તો બુદ્ધિમાં આ યાદ કરવાની કોશિશ કરો. બાબા કહે છે ધંધાની અંદર જ્યારે સમય મળે છે ફ્રી સમય તો બુદ્ધિમાં એ યાદ કોશિશથી લાવવી જોઈએ કે અમે પરમપિતા પરમાત્માના વિદ્યાર્થીઓ છીએ. આજીવિકા માટે ભલે ધંધો આદિ કરો, કારણ કે આ છે માયાવી ધંધા અને આ છે તમારી આજીવિકા છે અને ભવિષ્ય માટે સાચી કમાઈ પણ આ છે. બાબા કહે છે દુનિયાની અંદર જે ગોરખ ધંધા છે, નોકરી ધંધો છે, બધું માયાવી ધંધા છે. અને જે બાબા જે ધંધો શીખવાડે છે રૂહાની સેવા કરવાવાળો, તો બાબા કહે છે ભવિષ્યની સાચી કમાણી માટે છે. એમાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ. તો પહેલાં પોતાને આત્મા સમજો, પરમપિતા પરમાત્માને યાદ કરવાના છે અને સમજવાનું છે કે હવે આપણે આત્માઓએ જવાનું છે ઘર. કયા ઘરે? પોતાના ઘરે પરમધામ. અને બાબા આપણને લઈ જવા માટે આવ્યા છે. તો પૂરા દિવસ બુદ્ધિમાં વિચાર સાગર મંથન ચાલવું જોઈએ. જેવી રીતે ગાય ખાવાનું ખાય, પશુઓ ગાય છે, ભેંસ છે, શું કરે? ખાવાનું ખાય પછી વાગોળે ને. તો એવી રીતે આપણે પણ એવું જ કરવાનું છે. જ્ઞાન લીધા પછી એને વાગોળતા રહેવાનું છે. તો બાળકોને તો અવિનાશી જ્ઞાનનો ખજાનો મળે છે અને આ છે આત્માઓ માટે ભોજન. અને એ યાદ રહેવું જોઈએ કે આપણે પરમપિતા પરમાત્મા દ્વારા જ્ઞાન લઈ રહ્યા છે દેવતા બનવા માટે અથવા રાજ્ય પદની પ્રાપ્તિ માટે. તો આ યાદ કરવાનું છે, પરંતુ ઘડી ઘડી ભૂલી જઈએ છીએ. પછી ખુશીના બદલે શું આવી જાય છે? મુરઝાઈશ. ચહેરા ઉપર ખુશી નથી રહેતી, કારણ કે જ્ઞાનને ભૂલી ગયા તો મુરઝાઈશ આવી જાય છે. આ સંજીવની બુટ્ટી છે કે જે પોતાની પાસે રાખવાની છે અને બીજાને પણ આપવાની છે સુરજીત કરવા માટે. કઈ સંજીવની બુટ્ટી? પરમાત્માને યાદ કરો મન મનાભવ. શાસ્ત્રોમાં તો લાંબી ચોડી કેટલી કહાનીઓ લખી દીધી છે. તો બાબા આ બધાનું રહસ્ય બેસીને બતાવે છે. મન મનાભવ અર્થાત બાપને યાદ કરો તો તમે સ્વર્ગના માલિક બની જશો. પોતાની દિલને પૂછતા રહો, ચેક કરતા રહો, એકબીજાને સાવધાન કરતા રહો. કોઈ ખીટપીટ થાય છે તો બુદ્ધિ એમાં લાગી જતી હોય છે, કારણ કે કોઈને કોઈનું કહ્યું મીઠું લાગ્યું નથી. કારણ કે કોઈએ કહ્યું ને આપણને એની વાતો સારી ના લાગી, મીઠી ના લાગી તો શું થાય? ખીટપીટ થાય. પછી બુદ્ધિ એમાં લાગી જાય. માયા તરફ બુદ્ધિ લાગી જવાથી પછી એ જ ચિંતા રહે છે. તો બાબા કહે છે તમે બાળકો તો કેટલા ખુશીમાં રહેવા જોઈએ, કારણ કે બાબાને યાદ કરો, પરંતુ પોતાની જ ઉલઝનોમાં રહે છે તો એ દવાઈ લાગશે નહીં. કારણ કે પોતાની જ ઉલઝનોમાં ફસાય રહે તો બાબા જે સંજીવની બુટ્ટી આપે છે કે મને યાદ કરો, તો એ યાદ રહેતી નથી, પછી ગુટકા ખાતા રહે છે. તો એવું કરવું ન જોઈએ. બાબા શું કહે છે? જે કરો છો ને ન કરવું જોઈએ. કારણ કે જે સ્ટુડન્ટ વિદ્યાર્થી જ્યારે જ્ઞાન લઈ રહ્યા હોય, ભણી રહ્યા હોય, ત્યારે ભણવાનું થોડું છોડી દે. કારણ કે વિદ્યાર્થી લાઈફ છે તો વિદ્યાર્થીમાં ભણવાનું થોડી છોડી દેવાનું હોય. તો તમે બાળકો જાણો છો કે આ આપણી
જ્ઞાન લેવાનું છે, આપણે અત્યારે ભણી રહ્યા છીએ ભવિષ્ય માટે, અને એમાં જ આપણું કલ્યાણ છે. ભલે ધંધા દોરી આદિ કરતા રહો, કોર્સ પણ લેવાનો છે, ધંધો દોરી પણ કરો, પણ બીજાને જ્ઞાન આપો, બીજાઓની સેવા કરો, એમને જ્ઞાન દ્વારા કોર્સ કરાવો. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, આ પણ જ્ઞાન બુદ્ધિમાં રાખવાનું છે. કારણ કે યાદ છે સંજીવની બુટ્ટી. એકબીજાને યાદ આપતા રહેવું જોઈએ. સ્ત્રી પુરુષ એકબીજાને યાદ કરાવતા રહે. શિવ બાબા બ્રહ્મા દ્વારા આપણને જ્ઞાન આપી રહ્યા છે. શિવ બાબાના રથનો શૃંગાર કરી રહ્યા છે, તો શિવ બાબાની યાદ રહેવી જોઈએ. પૂરા દિવસ યાદ રહેવું તો મુશ્કેલ છે, અને એ અવસ્થા અંતમાં જ થશે. જ્યાં સુધી કર્માતીત અવસ્થા થાય ત્યાં સુધી રુસ્તમથી રુસ્તમ જે માયા છે એ માયા આપણી સાથે લડતી રહેશે. તો બાબા કહે છે, કહેવાય પણ છે, એકબીજાને સાવધાન કરતા રહો અને સ્વયંની ઉન્નતિને પ્રાપ્ત કરતા રહો. ઓફિસર લોક જે હોય છે નોકરીને પણ કહી દેતા હોય છે કે અમને આ વાતો યાદ કરાવો. તો બાબા કહે છે, તમે પણ એકબીજાને યાદ કરાવો. મંજિલ તો ઘણી ઊંચી છે. બાબા કહે, મને યાદ કરવાથી જ પાવન બનશો. કારણ કે આ બાપ કોઈ નવી વાતો તો નથી સંભળાવતા. તમને લાખો કરોડો વાર આ જ્ઞાન સંભળાવ્યું છે, અને એ જ સંભળાવે છે. એવો કોઈ પણ સત્સંગમાં કોઈ કહેવાવાળા નહીં હોય કે અમે આ જ્ઞાન હર કલ્પ સાંભળ્યું છે. અત્યારે બાબા સંભળાવી રહ્યા છે, ફરીથી આપણે સાંભળીશું. કારણ કે હર 5000 વર્ષે સાંભળતા આવ્યા છીએ. એવું કોઈ નહીં કે બાબા સમજાવે છે, તમે અડધો કલ્પ ભક્તિ કરી છે, અત્યારે ફરી તમને જ્ઞાન મળ્યું છે જેના દ્વારા સદગતિ પ્રાપ્ત થાય છે. તો બાબાને યાદ કરવાથી પાપ દૂર થઈ જાય છે. અને આ સમજવાની વાત છે, પુરુષાર્થ કરવાનો છે. જજ અથવા કોઈ મોટી વ્યક્તિ હોય, એક મોટી વ્યક્તિનું બાળક હોય, ક્યારે ઉલટું કામ નહીં કરે. કારણ કે ઉલટું કામ કરે તો પિતાનું નામ બદનામ થાય. તો અહીંયા પણ બાબાના બન્યા, તો બાબા કહે છે, મારા બન્યા પછી એવા કોઈ કર્મ નથી કરવાના કે જેના દ્વારા તમે બાબાની નિંદા કરાવો. કારણ કે સદગુરુના જે નિંદક બને છે એ ક્યારેય મુક્તિને પ્રાપ્ત કરી શકતા નથી, અર્થાત ઊંચું પદ પ્રાપ્ત કરતા નથી. તમે ઈશ્વરની સંતાન છો, પરમાત્માની સંતાન થઈને અગર આસુરી કર્મથી ડરવું જોઈએ. બાબા કહે છે, તમે મારા બાળકો છો, તો ભગવાનના બાળક છો, તો ભગવાનના બાળક બન્યા પછી તો ડર હોવો જોઈએ. શ્રીમત પર ચાલવાનું છે. પોતાની મત પર ચાલવાથી તો બાબા કહે છે, ધોખો ખાશો, પદ ભ્રષ્ટ થઈ જશે. પૂછી પણ શકો છો કે બાબા, આ મારી મત ઠીક છે? અમે ઠીક ચાલી રહ્યા છે? તો બાબાની પહેલી મત છે, મને યાદ કરો. કોઈ વિકર્મ નહીં કરો. બાબા કયા વિકર્મ? તો બાળકો બાબાને પૂછે છે, બાબા કયા વિકર્મ કરું છું? તો બાબા કહે છે, તમને ખબર છે? તો તમે જ બતાવી દો કે તમે કયા વિકર્મ કરો છો. કંઈ ખબર તો હરેકને હોય કે અમે કયું પાપ કર્મ કરી રહ્યા છીએ. તો બાબા કહે છે, આ તમારાથી ભૂલો થતી હોય છે, એને વિકર્મ કહેવામાં આવે છે. અને સૌથી મોટું વિકર્મ પાપ કર્મ છે કામ વિકારનું. અને સૌથી વધુ લડાઈ ઝઘડા પણ એની ઉપર ચાલે છે. તો બાળકોને હિંમત આપવી જોઈએ, વિચાર કરવો જોઈએ. કુમારીઓનું તો મોટું ઝુંડ હોવું જોઈએ. બાબા કહે છે, કુમારીઓનું ટોળું તૈયાર હોવું જોઈએ કે જે કહે કે અમારે લગ્ન કરવા નથી. અને અત્યારે છે આ કલ્પનું સંગમ યુગ, જેમાં પુરુષોત્તમ બનવાનું છે. આ લક્ષ્મી નારાયણને પુરુષોત્તમ કહેવામાં આવે છે. વિકારીને થોડી પુરુષોત્તમ કહીશું. તો બાબા કહે છે, અત્યારે તમે પુરુષોત્તમ બની રહ્યા છો, અને સૌનો હક છે પુરુષોત્તમ બનવાનો.
પુરુષોત્તમ માસ પર તમે કેટલી સેવા કરી શકો છો? બાબા કહે છે ઘણી ધૂમધામ મચાવવી જોઈએ, સેવાની તો ધૂમધામ કરી દો, કેવું નહીં કે બેસી રહ્યા, બસ હલચલ થઈ જવી જોઈએ લોકોના મનમાં કે આ બ્રહ્માકુમારી શું કહી રહ્યા છે. આ પુરુષોત્તમ યુગ જ સૌથી ઉત્તમ યુગ છે કે જેમાં મનુષ્ય નર્કવાસીમાંથી સ્વર્ગવાસી બને છે. આ કોમન વાત છે. તમે બાળકો જાણો છો, સારી રીતે સમજવાનું છે. પુરુષોત્તમ હોઈએ છે સતયુગમાં. કલયુગમાં કોઈ ઉત્તમ પુરુષ હોતા નથી અને આ છે જ પતિત દુનિયા અને ત્યાં હોય છે પવિત્ર જ પવિત્ર. આ બધી વાતો બાબા બાળકોને સમજાવે છે અને બીજાને સમજાવવા માટે. બાળકોને કેમ સમજાવે છે? કે બાળકોને કહે છે કે તમે જઈને બીજાને સમજાવો, મોકો જોઈને સમજાવવું જોઈએ. તમે અહીંયા બેઠા છો, સમજો છો કે અમને નિરાકાર બાપ પરમપિતા પરમાત્મા રાજયોગ શીખવાડી રહ્યા છે. અમે વિદ્યાર્થી છીએ અને આ જ્ઞાન દ્વારા સ્વર્ગના દેવી દેવતા બની રહ્યા છે. અને બધી જ પરીક્ષાઓમાં મોટી પરીક્ષા આ છે અને આ રાજાઈ પ્રાપ્ત કરવા માટેની પરીક્ષા છે કે જે પરમાત્માના સિવાય કોઈ જ્ઞાન આપી શકતું નથી. બાબા ખુદ પરોપકારી છે અને ખુદ સ્વર્ગના માલિક નથી બનતા. બાબા પરોપકારી કેમ છે? કેમ કે સ્વર્ગના માલિક આપણને બનાવે છે અને એ ખુદ બનતા નથી. તો સ્વર્ગના પ્રિન્સ શ્રી કૃષ્ણ રાજા બને છે. હા, બાબા કહે છે સ્વર્ગના પ્રિન્સ શ્રી કૃષ્ણ બને છે. નિષ્કામ સેવા તો શિવ બાબા કરે છે અને કહે છે કે હું રાજા નથી બનતો, તમને રાજાઓના રાજા બનાવું છું. આ વાતો કોઈની બુદ્ધિમાં બેસતી નથી. બાબા કહે છે એવા ઘણા છે કે ભલે અહીંયા સાહુકાર છે એ ત્યાં ગરીબ બની જશે અને જે અત્યારે ગરીબ છે એ સાહુકાર બની જશે. વિશ્વના માલિક બનવું આ તો બેહદની વાત છે. કહેવામાં આવે છે કે હું તમને રાજાઓના રાજા બનાવું છું. બાબા શું કહે છે? હું તમને રાજાઓના રાજા બનાવું છું, સ્વર્ગના માલિક જ બનાવીશ. તો તમે જાણો છો કે તમે સ્વર્ગના માલિક બની રહ્યા છો તો કેટલી ખુશી હોવી જોઈએ. ફકુરમાંને ખુશી હોવી જોઈએ, કારણ કે આપણને ભણાવવાવાળા તો પરમપિતા પરમાત્મા છે અને આપણે અત્યારે નર્કવાસીમાંથી સ્વર્ગવાસી બની રહ્યા છે અને એ પણ યાદ રહેવાથી ખુશીનો પારો વધે છે. કારણ કે વિદ્યાર્થી જીવન એ સૌથી ઉત્તમમાં ઉત્તમ જીવન છે અને પુરુષાર્થ કરીને બનવાનું તો રાજા રાણી જ જોઈએ. બાબા કહે છે પુરુષાર્થ એવો કરો કે આપણે રાજા રાણી જ બનીએ. એવો પુરુષાર્થ નહીં કે સાધારણ પ્રજામાં જઈએ, એવું નથી બનવાનું. બાબા બતાવતા કે અમે રાજા રાણી પછી રંક બનીશું. હા, બાબા ક્યારે એવું કહે છે કે રાજા રાણી રંક આ નથી બતાવવાનું હતું. પૂછવાનું શું છે? હા, પૂછવાનું છે કે શું બનવા ઈચ્છો છો? તો બધા શું કહેશે? વિશ્વના માલિક બનીશું. તો એ તો ભગવાન બાપ જ બનાવી શકશે અને કહે છે મને મામેકમ યાદ કરો તો તમો પ્રધાનમાંથી સતો પ્રધાન બની જશો. કેટલી સહજ વાત છે. કોઈ પણ બની શકે છે, ભલે કોઈ કેટલું પણ ગરીબ છે. એમાં પૈસાની તો કોઈ વાત નથી. એટલા માટે બાપ કેવા છે? ગરીબની વાત. બાબા શું કહે છે? હું ગરીબની વાત છું. તો બાબાને યાદ કરવાથી પાપોનો ગળો ખાલી થઈ જાય છે અને જેટલી જે મહેનત કરશે એટલી એ પ્રાપ્તિ કરી શકે છે. સીડીને તો બાબા કહે છે જુઓ તો કેટલું ઊંચા ચડ્યો છો. સીડી જોતા રહો કે આપણે કેટલું ઊંચું ચડ્યા છીએ. કારણ કે ચઢે તો ચાખે રાજાઈ રસ, ગીરે તો ચકનાચૂર. કારણ કે સીડી જે ચડશે એ સતયુગી રાજાઈનો રસ પ્રાપ્ત કરશે અને જે સીડી ન ચડ્યા, વિકારોમાં પડ્યા તો પાછા કળિયુગમાં કારણ કે વિકારોમાં પડ્યા. બાબાને ફારગતી આપી દીધી તો બાબા કહે છે એકદમ નીચે પડી જશો. સપૂત બાળકો તો પુરુષાર્થ કરી પોતાને હીરા જેવો જન્મ બનાવી લેતા હોય છે. તો બાળકોને પુરુષાર્થ તો ખૂબ કરવાનો છે અને અત્યારે જે કરશે
તો બધા શું કહે છે? કહેવાય છે ને, અબ જો કરેગા સો પાએગા. તો અત્યારે કરશો તો પ્રાપ્ત થશે. બધા કહે છે માતા પિતાને ફોલો કરો, આપ સમાન બનાવો. તો જેટલા જેટલા રહમદિલ બનશો એટલા તમને જ બાબા કહે છે ફાયદો છે. સમયને વેસ્ટમાં પસાર નથી કરવાનો. બીજાને યુક્તિ બતાવતા રહો, નહીં તો એટલું ઊંચું પદ નહીં પ્રાપ્ત કરી શકો. પાછળમાં તમને ઘણા સાક્ષાત્કાર થશે, પછી એ સમય તમે કંઈ જ નહીં કરી શકો. કારણ કે પરીક્ષામાં નપાસ થયા તો થયા, એવું નથી કે પાછળથી પછતાવાથી કંઈક ફાયદો થશે. બાબા કહે છે પછી તો પછતાવાથી શું, પછી તો પુરુષાર્થ કરી નહીં શકો. એટલા માટે જેટલું પોતાનું અને બીજાનું કલ્યાણ કરવું છે એટલું કરો. અંધાઓની લાઠી બનો. કલ્પાંતર સ્વર્ગની સ્થાપના કરી છે ને જરૂર કરશો. ડ્રામામાં નોંધ છે, અત્યારે જો કરશો તો પ્રાપ્ત કરશો. બાબાના લાલ તો કોઈ छिपाયેલા રહી શકતા નથી. રૂપ બસંત મિસલ, મુખથી રત્ન જ નીકળતા રહે. બાબા કહે છે દૂતી નહીં બનવાનું. દૂતીમાં ના જે દૂતારા હોય છે ને એવા નહીં. બીજાઓનું નુકસાન નથી કરવાનું. તમારે કોઈ ઉલટા સુલટા કોઈ સંભળાવે તો સમજો દૂતી છે, તો એની સંભાળ રાખવાની છે. પોતાને બેહદના બાપ પાસેથી વારસો લેવા માટે પૂરેપૂરા તત્પર બનાવો. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार, પોતાનું અને બીજાનું કલ્યાણ કરવાનું છે. જે અજ્ઞાનતાના અંધકારમાં હજુએ ધક્કા ખાય છે એવી આત્માઓ માટે લાઠી સમાન બનો, પથદર્શક બનો. કોઈ પણ ઉલટી વાતો સંભળાવે તો એનાથી સાવધાન રહો. બીજું કહ્યું, મનસા વાચા કર્મણા પવિત્ર બનવાનું છે. આપણે વિદ્યાર્થી છીએ અને ભગવાન આપણને દેવતા બનવાનું ભણાવી રહ્યા છે, જ્ઞાન ભણાવી રહ્યા છે, તો એની ખુશીમાં રહેવાનું છે. વરદાન, પાવરફુલ દર્પણ દ્વારા બધાને સ્વયંનો સાક્ષાત્કાર કરાવવાવાળા સાક્ષાત્કાર મૂર્ત બનો. જેવી રીતે દર્પણની આગળ જે પણ જાય છે એને સ્વયંનું સ્પષ્ટ સાક્ષાત્કાર થઈ જતો હોય છે. પરંતુ અગર દર્પણ પાવરફુલ નથી તો રિયલ રૂપના જગ્યાએ બીજું જ રૂપ દેખાઈ આવે છે. તો શું થશે? હોંગા પતલા. કારણ કે અગર રિયલ કાચ નથી, કોઈ અલગ પ્રકારનો કાચ છે, તો શું થશે? હસું પતલા, દેખાઈશું મોટા. એટલા માટે બાબા કહે છે તમે એવા પાવરફુલ દર્પણ બની જાઓ કે જે બધાને સ્વયંનો સાક્ષાત્કાર કરાવી શકો. અર્થાત પોતાની સામે જે આવે એ પોતાની દેહ જ ભૂલી જાય અને આત્મિક સ્થિતિમાં સ્થિત થઈ જાય. તો બાબા કહે છે વાસ્તવિક જે રિયલ સેવા છે ને એ આ જ સેવા છે અને આના દ્વારા જય જયકાર થશે. સ્લોગન, शिक्षाओं को स्वरूप में लाने वाले ही જ્ઞાન સ્વરૂપ પ્રેમ સ્વરૂપ આત્મા હે. જે બાબાની શિક્ષાઓ છે, જે બાબાનું જ્ઞાન છે, એને અગર જીવનમાં લાવે છે, ધારણામાં લાવે છે, તો એ જ આત્માઓ જ્ઞાન સ્વરૂપ પ્રેમ સ્વરૂપ બની શકે છે. અચ્છા, ઓમ શાંતિ.